कि आपको क्या करना है, वरना समय तय कर लेगा कि आपका क्या करना है। જી હા દોસ્તો, આજે હું એવા એક મહાન વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું કે જેમને સમય ન બગાડ્યો કે અન્ય લોકો શું કરી રહ્યા છે, એમને એવી જ જગ્યા પર સમયનું રોકાણ કર્યું કે મારે શું કરવું છે। પોતાના પેશન પાછળ પાગલ થયા અને આજે એમને દુનિયા ખૂબ સારા નામથી ઓળખે છે અને એ છે, હું વાત કરવા જઈ રહ્યો છું પંડિત વિશ્વમોહન ભટ્ટની। તો હા દોસ્તો, હું છું ચિરાગ ગાંધી, ઇઝી ઇંગ્લિશ ટ્રેનર। આ ધોરણ 9 ની વિડિયો સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું અને જોઈએ એમના વિશેની કેટલીક અનસુની વાતો। યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા। મોહન અને તેની વીણા જોઈએ સુંદર મજાનું લેસન જેમાંથી આપણને ખૂબ પ્રેરણા મળે એવી છે। તો જોઈએ આગળ। મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ। મોહનનો જન્મ સંગીતકારોના કુટુંબમાં થયો હતો। મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ। સંગીત એના લોહીમાં હતું। He grew up with musicians like his father and other family members. એનો ઉછેર, grow up એટલે ઉછેર થવો, એનો ઉછેર એના પિતાજી અને અન્ય ફેમિલી મેમ્બર જેવા સંગીતકારોની વચ્ચે થયો હતો। He was initially trained in vocal music. શરૂઆતમાં એને ગીત ગાવામાં એને તાલીમ આપવામાં આવી હતી। વોકલ યાને ગીત ગાવું। And then he tried his hand at the violin. અને પછીથી એને પોતાનો હાથ અજમાયો વાયોલિન તરફ। When he was about 10, જ્યારે એની ઉંમર 10 વર્ષની હતી, he started liking sitar. એને સિતાર ગમવા લાગ્યું એને। He was also trained in it. અને એમાં એને તાલીમ પણ આપવામાં આવી। And played it for about 3 years. અને એને 3 વર્ષ આની પ્રેક્ટિસ પણ કરી, એને વગાડ્યું। અહીંયા પ્લે શબ્દ દોસ્તો વાપરવામાં આવ્યો છે। પ્લેનો એક અર્થ રમવું બી થાય છે અને અન્ય અર્થ થાય છે વગાડવું। તો અહીંયા વગાડવા માટે અહીંયા આપણે પ્લેનો શબ્દનો પ્રયોગ કરેલો છે। અહીંયા હવે થાય છે કેવું, એના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે છે। જુઓ અહીંયા, એ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી to learn music from his father.
એક જર્મનીથી આવેલી સ્ત્રી મોહનના પિતાજી પાસે સંગીત શીખવા માટે મોહનના ઘરે આવે છે. It was then that guitar entered in his life. અને એ જ વખતથી એની જિંદગીમાં ગિટાર દાખલ થયું. He began his experiments with that beautiful instrument. એને એ સુંદર સાધન પર એને કેટલાક પ્રયોગો કરવાના ચાલુ કર્યા. No other instrument now in my life. અને એ પ્રયોગો બાદ એ બોલવા લાગ્યો કે હવે મારા જીવનમાં ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નહીં આવે. I want to play the guitar only. અને હું માત્ર ને માત્ર ગિટાર વગાડવા માંગુ છું. Said Mohan to himself. મોહને પોતાની જાતને કહ્યું. ગિટાર took all his time. અને ગિટારે એનો બધો સમય લઈ લીધો. આખો દિવસ ગિટાર પર જ પ્રેક્ટિસ કર્યા કરે. શીખ્યો તો શરૂઆતમાં સિતાર અને એની પહેલા ગીતો ગાવાનું શીખ્યો હતો. યાદ રાખજો દોસ્તો. ગિટાર, the whole day ગિટાર. ગિટાર, આખો દિવસ ગિટાર ગિટાર ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. ભાઈ આપણું કુટુંબ એવું છે કે જેમાં ગીતો ગાવાનું, સિતાર વગાડવાનું અને શાસ્ત્રીય વાયોલિન વગાડવાનું આવે છે. એમાં ગિટાર ક્યાંથી આવ્યું? The guitar does not have the effect which our instruments do. ગિટારમાં એવી શક્તિ નથી, એવી અસર નથી જેટલા આપણા વાદ્યમાં છે. And moreover, અને તદુપરાંત it's not from India. અને એ ભારતનું બી ક્યાં છે? ગિટાર તો વિદેશી છે. આવું કોણ બોલે છે? તો જો said one of the family members. કુટુંબના સભ્યોમાંથી એક જણ આવા શબ્દો બોલે છે. પછી કેવું કેવું એને સાંભળવું પડે છે એ જુઓ. Do you know your father does not approve your love for the guitar? શું તને ખબર છે કે તારા પપ્પાને તારો ગિટાર પ્રત્યેનો પ્રેમ નથી ગમવાનો? Said his auntie. એના કાકી એવી વાત કહી. But his mother came to help him. તો આવા વખતે એના મમ્મી એના મદદે આવ્યા. કેવી રીતે? અને કહે છે let him follow his heart's desire. મમ્મી આખા કુટુંબમાં એવું કહે છે કે એને એના દિલની ઈચ્છાને ફોલો કરવા દો, અનુસરવા દો. she declared. અને એને આવી વાત જાહેર કરી કુટુંબ વચ્ચે. then his father started supporting him. અને પછીથી એના પપ્પાએ એને ટેકો આપવાની શરૂઆત કરી. વિચારો મોહન કેટલો નસીબદાર હશે કે જેના પપ્પા મમ્મી એની હાર્ટની ડિઝાયર પૂરી કરવા માટે એને સપોર્ટ કરે છે. દુનિયામાં આવા નસીબદાર બાળકો બહુ ઓછા હોય છે. આગળ જોઈએ. he was overjoyed. એ ખૂબ ખુશ થઈ ગયો. overjoyed યાને ખુશ થઈ ગયો. and decided to modify this western instrument. અને નક્કી કર્યું આ પશ્ચિમી વાદ્યને, ઇન્સ્ટ્રુમેન્ટલ યાને વાદ્યને મોડિફાઈ યાને કે સુધારવાનું એને નક્કી કર્યું. he tried to make it suitable for playing pure Indian classical music. અને એને શુદ્ધ રીતે ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રમાણે વગાડી શકાય એવી રીતે એને મોડિફાઈ કરવાની એને શરૂઆત કરી. He spent 2 more years with guitar only. અને એને માત્ર ગિટાર પાછળ જ બીજા 2 વર્ષ એને કાઢ્યા. One evening there was a gathering of a close family friends. હવે એક સાંજે એના કુટુંબના અંગત મિત્રો અને સંબંધીઓનું એક ગેધરિંગ યાને કે એક સમારંભ જેવું રાખેલું હતું. In this small gathering, Mohan's brother, sister and nephews played music on their classical instruments. હવે આ સમારંભની અંદર એનો ભાઈ, એની બેન અને એના નેફ્યુઝ યાને કે એના ભત્રીજાઓ બધાઓએ નક્કી કર્યું કે આપણે પણ આ ક્લાસિકલ યાને કે શાસ્ત્રીય વાદ્યો વગાડીશું. There was a great appreciation. અને ખૂબ પ્રશંસા થઈ. એપ્રિસિએશન યાને પ્રશંસા. મોહન too expressed his wish to perform. મોહને પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે મારે પણ અહીંયા પરફોર્મ કરવું છે. He played on guitar. એને ગિટાર વગાડ્યું.
After his performance, a relative said, એનું પરફોર્મન્સ પૂરું થયું ત્યારબાદ એક સંબંધી બોલ્યા. શું બોલ્યા? You need to work very hard with the new instrument. મોહન, તારે આ નવા વાદ્ય પર હજુ વધારે સમય કાઢવાની જરૂર છે, વધારે મહેનત કરવાની જરૂર છે. One of the relatives said, સંબંધીઓમાંનો એક સંબંધી પણ બોલ્યો બીજો કે if it were the sitar, you would have been in the competition with your brother and sister. જો તું સિતાર વગાડ્યું હોત તો તું તારા ભાઈ અને બેન સાથે હરીફાઈ પણ કરી શક્યો હોત આ સમારંભની અંદર. You have already spent 2 years on it. તુએ already 2 વર્ષ એની પાછળ ગુજારી દીધા છે. But still this instrument needs more. પણ હજુય આ વાદ્ય તારી પાસે વધારે સમય માંગે છે. વિચારો, પપ્પા મમ્મીએ તો સપોર્ટ કર્યો તો પણ સગા સંબંધી એને એપ્રિશિએટ નથી કરતા. હવે આવે વખતે મોહન શું કરે છે એ જુઓ તમે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, એનું પરફોર્મન્સ પૂરું થયા બાદ કોઈક બોલ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઈક એ ફ્લોઈંગ સ્ટ્રીમ, કે સિતારનો અવાજ વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તારા આ વાદ્યમાં યાને કે ગિટારમાં એટલી ડેપ્થ યાને કે ઊંડાઈ નથી. વિચારો, એને કેટલી બધી બાબતોમાં નેગેટિવ કોમેન્ટ્સ આપવામાં આવી. આગળ જુઓ. Yet another said, હવે હજુ બી કોઈ બાકી હશે તો બોલ્યું બીજું, your brother plays the violin, his sur and tal are so beautiful. જો તારો ભાઈ વાયોલિન વગાડે છે, એનો સૂર અને તાલ કેટલો સુંદર છે. What are you doing with this instrument? તું આ સાધન સાથે શું કરી રહ્યો છો આટલા વખતથી? જોયું, એક પછી એક નેગેટિવ કોમેન્ટ્સ આવી રહી છે. દોસ્તો, આપણા જીવનમાં પણ આવી નેગેટિવ કોમેન્ટ્સ આવતી હોય છે. તો શું કરવું જોઈએ એ જુઓ. મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન એકદમ ચિંતામાં આવી ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આખી રાત એ રડ્યો. There is no instrument for me but the guitar, he thought. અને વિચાર્યું મનોમન કે મને મારા માટે ગિટાર સિવાય બીજા કોઈ વાદ્ય બન્યા નથી. હું વગાડીશ તો ગિટાર જ વગાડીશ. વિચારો, આટલી બધી નેગેટિવ કોમેન્ટ્સની સામે પણ એને તય કરી નાખ્યું કે મારે તો આ જ વગાડવું છે. હવે જુઓ, but from the heart I am made for guitar. એ એવું કહે છે કે હું દિલથી ગિટાર માટે બનેલો છું. There is no instrument for me but for the guitar. દુનિયામાં એવું કોઈ સાધન મારા માટે નથી બન્યું જેટલું હું ગિટારને પ્રેમ કરી રહ્યો છું. He thought અને વિચાર્યું, this instrument will become my face to the world. આ જ એવું વાદ્ય છે કે જે દુનિયામાં મારો ચહેરો બનીને ઉભરી આવશે. I am sure, મને પાક્કી ખાતરી છે, I am going to make it big, very big. મને પાક્કી ખાતરી છે કે હું એને વધુ મોટું, ખૂબ મોટું બનાવીશ આ વસ્તુને. He was determined. એ determined હતો. determined એટલે દ્રઢ નિશ્ચય હતો કે હું આ જ કામ કરીશ. વિચારો, એને પોતાના પેશન યાને કે પોતાના શોખને ફોલો કર્યો. હવે શું થાય છે એ જુઓ દોસ્તો. This experience took place when Mohan was only 16 years of age. આ અનુભવ મોહનને ત્યારે થયો કે જ્યારે એની ઉંમર 16 વર્ષની હતી. It was the turning point of his life અને આ એના જીવનનો વળાંક આવી. મોહન doubled his રિયાઝ. મોહને એના રિયાઝને ડબલ કરી દીધો. રિયાઝ શબ્દ યાને કે આપણે આપણી સાદી ભાષામાં કહી શકીએ મહાવરો, ઇંગ્લિશમાં કહી શકીએ પ્રેક્ટિસ. એને ડબલ કરી નાખી. વિચારો, પોતાના પેશનને ફોલો કરવા માટે કેટલી મહેનત કરી રહ્યો છે. And practiced for about 10 hours a day. અને દિવસના 10 કલાક એ પ્રેક્ટિસ કરવા લાગ્યો આની પર. He also studied other aspects of the guitar. અને એને ગિટારના અન્ય આસ્પેક્ટ્સ અને પાસાઓનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. એને નક્કી કરી નાખ્યું કે સીધે સાદું ગિટાર તો બધા જ વગાડે, પણ હું આ ગિટારમાં
કહેવાય ને કે અન્ય વાદ્યોની ખાસિયત, એમની તકનીક અને એમનો સાઉન્ડ યાને કે એનો ધ્વનિ, એનો અવાજ હું ઇનકોર્પોરેટ કરીશ, યાને કે એમાં સમાવેશ કરીશ. યાને કે ગિટાર દ્વારા અન્ય વાદ્યોનો પણ અવાજ નીકળી શકે એવી રીતનું હું એને મોડિફાય કરવા માંગુ છું. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. એવી કંઈક વસ્તુ શોધવા માંગતો હતો કે જે ગિટાર, પશ્ચિમી ગિટાર જેવો અવાજ અને ટ્યુન યાને કે એનો લય આપી શકે, બટ એને ભારતીય વીણાની માફક પણ વગાડી શકાતું હોવું જોઈએ, એવું એ કંઈક કરવા માંગતો હતો. Not only the sound that my instrument produce is important, but it must also express my vision. એને નક્કી કરી નાખ્યું કે આ જે વાદ્ય હું બનાવવા જઈ રહ્યો છું એ માત્ર ને માત્ર સાઉન્ડ જ પ્રોડ્યુસ યાને કે ઉત્પન્ન નહીં કરે, બલ્કિ મારી વિઝન યાને કે દ્રષ્ટિ પણ એમાં એક્સપ્રેસ યાને કે વ્યક્ત થવી જોઈએ. What I want to say through this instrument કે જે હું આ વાદ્ય દ્વારા દુનિયાને કહેવા માંગુ છું. He said to himself, એને આ વાત પોતાની જાતને કહી દીધી 16 વર્ષની ઉંમરે. And finally with untiring efforts, અને આખરે untiring યાને કે અથાક પ્રયત્નોને બાદ and understanding of the ragas, અને તમામ રાગોને સમજ્યા બાદ he created the wonderful મોહન વીણા, અને એને અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. બરાબર છે. ટુડે આજે શું એની પરિસ્થિતિ છે, આજે એ કયા લેવલ પર છે એ જુઓ. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ એ ગ્રેમી એવોર્ડ. અને આજે એ નાનકડા 16 વર્ષના છોકરા મોહનને દુનિયા ઓળખે છે પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામે, કે જે ગ્રેમી એવોર્ડના વિજેતા બન્યા. અને છેલ્લે આ એવોર્ડ લેતી વખતે એમને ખાલી એક જ વાક્ય બધાને કીધું જે ખરેખર આપણા બધાએ શીખવા જેવું છે અને એ પ્રમાણે ફોલો કરવા જેવું છે. અને એ વાક્ય એ હતું કે I just followed my heart's passion and here I am. બસ હું માત્ર મારા હૃદયના પેશન યાને કે મારા શોખને ફોલો યાને કે મારા શોખની પાછળ પડ્યો, એનું એ પ્રમાણે ચાલ્યો અને આજે હું તમારી વચ્ચે છું. said Mohan at the award ceremony in 1993. અને આ શબ્દો બોલ્યો મોહન 1993માં એવોર્ડ લેતી વખતે. તો છે ને દોસ્તો મજાની વાતો. આવા લોકો આપણને જીવનમાં ખૂબ પ્રેરણા આપે છે કે નેગેટિવ કોમેન્ટ્સની બાવજૂદ બી આપણે આપણા શોખને, આપણે આપણા પેશનને કેવી રીતે આગળ વધારી શકીએ છીએ. તો દોસ્તો આ વિડીયો તમને કોઈ પણ માધ્યમે મળ્યો હોય, પહેલામાં પહેલું આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી આવા સુંદર સુંદર વિડીયો તમારાથી મિસ ના થાય. અને તમારી એક લાઇક્સ મારા ઉત્સાહમાં વધારો કરે છે. અને આપ સૌને ખૂબ ખૂબ